મૂકવાના બદલે થઈ જાય. અને આટલો બધો વિવાદ ચાલતો હોય સ્વામિનારાયણ સંપ્રદાય કેવી રીતે એમાંથી બાકાત રહે? ભૂતકાળમાં આપણે જોયું છે કેટલાક સ્વામિનારાયણ સંતો કે જે સનાતન દેવી દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરી ચૂક્યા છે. સાળંગપુરમાં જે થયું આપણને યાદ છે. પહેલા શિવજીનું અપમાન હોય, બ્રહ્માજીનું અપમાન હોય, શ્રી કૃષ્ણનું અપમાન હોય, ભગવાન વિષ્ણુનું અપમાન હોય, અને હવે નવરાત્રિના પાવન પર્વને કે જ્યાં માતાજીની આરાધના ઉપાસના કરવામાં આવે છે એ પર્વને નવરાત્રિ ગણાવવામાં આવી છે. દીકરીઓના કપડાને લઈને પણ ટિપ્પણી કરવામાં આવી છે અને સાથે જ પોતાની કદાચ પ્રસિદ્ધિ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. કારણ કે 9 દિવસનો નાઇટ ફેશન શો એક સ્વામિનારાયણ સાધુ દ્વારા, અનુપમ સ્વામી દ્વારા કહેવામાં આવ્યો છે. અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે. પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. OMG, ઓ માય ગોડ, શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે? 10 સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે? લખનારે કંઈક જોયું હશે, કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે ને. શું કહો છો? ઇઝ ઇટ પોસિબલ? વોટ્સ યોર ઓપિનિયન? જો ભાઈ, બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી, પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. જો કે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે. કારણ કે પહેલાંના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા, શરમ અને નીચી નજરરૂપી પડદાઓ હતા. પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ, અને પહેરવેશના નામે ફક્ત અને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા. આ તે વળી કેવી લાચારી. અને અત્યારે માતાજીના કીર્તનો તો ગવાય જ છે, પરંતુ ઓછા અને કેવળ નામ માત્રના. અને ફટાણા, કટાણા અને બોલિવૂડ સોંગ ગવાય છે વધારે. અને વળી એ સોંગમાં પણ સંસ્કાર અને માતાજીને દૂર દૂર સુધી કશો જ સંબંધ હોતો નથી.